ગુડ મોર્નિંગ બોડી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ વહેલો નાસ્તો થવા મળે છે. શું થાય છે? ખીચડું. તો રાતની ખીચડી વંગારા છે બોડી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હેડા તૈયાર તો જવું હોય તો જવાન છે. હા, એમ કહેતી હતી કે બે ચાર દાડા થઈ રાખો, પણ સમાચાર આવશે ને બે ત્રણ દાડા. આજ કે તારીખ થઈ ગઈ? આજે તો 23 થઈ. પછી ટ્રેન આવો એટલે બે ચાર દાડા પછી રાખો, ટ્રેન કરીને આવા ના ચાલે. હા, ઉત્તરાયણ તો મહિનો વાર છે. ચોથી મહિનો વાર હશે. તાણ કોનું અઠવાડિયું, બીજા 15 દાડા, એ બીજા ચાર હા તો કેટલા દાડા થયા? 10 દિવસ જેવું રહેવામાં થઈ. તો ગાઈસ હું ગાંધીનગર જવાનો છું. ત્યાં હું જોઈએ શું થાય છે. પપ્પા જો જ્યાં ખાલી ખીચતા જ. મમ્મી બે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કૃષ્ણ. પગલું ના જાતનો આવ્યો. કેમ? પોચ ઉપર કરે તો મન કે ત્યાં ને ઉપર ફૂલ થાય. જો મન આ ના હજુ મન થઈ ગયું. એક હમણાં હાલ પોચ ઉપર નતો ફરતો અને એક ઉપર કમ્પ્લીટ હતો. બગડે જેવા લાયા પંખાએ ચાલુ નહીં થતું. તો ગાઈસ જો પોચ ઉપર પણ ખૂબ ફરતો જ નહીં. હો ગોસો તો ખાટલામાં આ બારમીનો કપડો છોકરો એ તો નહીં બધો નાખી દીધો છે હોય તાણું તો એ બધો એ લાયા તો તાણ જ નાખી દીધો છે. એ મૂકેલો હતો ને એના પછી બહાર કાઢે ધાબા ઉપર ફરતો હતો. એ તો મને શું ખબર. બાર તો ધાબા પર આપી ના મૂકીએ અમે તો ખબર છોકરા હેઠ મારી નાસ્તો કરતો મોટા ભાઈ. હા ભાઈ કહેતા નાસ્તો નાસ્તો થઈ ગયો. તો આજ ખીચડી થઈ જશે તૈયાર. ચલો થઈ ગયો. બોડી હેડી લુગડો ધોવા, પૂનમ હેડી વાહન ધોવા. શું કરવું છે? એ નહીં બ્રશ ના બનો ના બનો ના બનો. મને નહીં આવડતું. રાકેશ કાકા ના આવડે, મને ના આવડે એવું બધું. હા તું બનાય. હા હા તો આ રીતે કાલ કરતી હતી ને પડી જો. તો ગાઈસ અહીંયા તો પાણી ગરમ થાય છે તો સંજય તો નહીં નાખ્યું વહેલા. મારે ના આવું છે તો હું ચલો ફટાફટ નહીં નાખું તાણું. હા બનાવો જે બનાવો એ બનાવો. દાળ બાટી બનાવો કે દાળ નહીં વઘારું. દાળ વઘારશો? કાલે પૂનમે શાક બનાવ્યું હતું. ખાલી વઘાર જ કરવાનો તમારે. કાલ પૂનમે શાક નતું બનાવ્યું. એ તો સારું હોય તો કે ના. કાલ તો ચોક્કસી બોલ્યા હતા. ખાલી એમ કીધું ફીકું મને નથી ખબર તે બનાવી કે મમ્મીએ બનાવી છે. ના કે તમે નતા કે પણ અમે સાચું કીધું એટલે વાતો કરો એટલે ના દે તને તારા પપ્પાએ ના પાડી હતી ને આ રીતે ખાવાની કોકના ઘેર જઈને. તો એ માગો હે તું કોઈ માગવાને ખાવાનું. તો કાંઈ હવે વહેલા એટલે સંજય ચોકથી ગલુડિયો પકડીને લાવ્યો છે. તો કઈ જો મસ્ત છે કૂતરો છે. આપણે સ્ટોરી મૂકી હતી પણ લોકો 40,000 30,000 ને 20,000 ને એવો કૂતરા આવું કુકલિયા નથી કહેતા હતા પાછા. ના કુકલિયાના 20,000 30,000 મને કે લે એ આખા તો અમે ડોબું ના બધું દૂધ તો હાલ. આ દેશી કૂતરો કમમાં આવીએ તો સાચવવાનો વધારે નહીં અને બહુએ નહીં કોઈ આવે તો. પણ તો જો હું ટ્રેનિંગ આલીને છે એવું કરું છું. તો એ સંજય તો ફાઇનલી ડોગ લાવી દીધો. એ મૂક્યા તારે ઓખો ખુલ્લું પછી લાવજે. તો એ જેન્સી ગુડ્ડુ બે તો રમવા મળે છે. અને આ બાજુ હા ડોગી માટે ઘરે બનાવી દીધું લે ગુડ્ડુ. તો ગાઈસ પાર્વતી તો કપડો ધોવા બેસી છે. ચલો હું નહીં નાખું ધોઈ નાખું. હા તો એ કન રહેશે નહીં અમુક એના સ્પેશિયલ ગાડલો ને એવું બધું મૂકવાનું. તો ગાઈસ મમ્મી આવી છે વાલોર વેણમાં. મમ્મીએ છે ને આ વાલોર ઉપરથી ધાબા ઉપર છે એની પછી લીધી મમ્મી વાલોરો નીચે વેણ લાયા. તો ગાઈસ જો મમ્મી ચલી ડોલ ભરી દોણાડી અમાર દેશી શાક ઘરે આવીએ તો આટલો ફરક થાય ઘરનું ખાવાનું દવા વગરનું. દવા વગરનું અને આ લોરી કાપવાની આ પેલી કાપવાની આ કાપવાની અને આવામાં દોણા કાઢવાના બનાવતા મસ્ત સબ્જી બનાવો. તો ગાઈસ મમ્મી તો શાકભાજી લઈને હેડી અને જો ગાઈસ આમાં તો ભોખડા નજીક એકદમ. અને આ બાજુ આપણે બપોઈ થઈ છે ને 2 બપૈયા પાકી જશે. હેડો પેલા બપૈયો લઈ આવીએ નાસ્તા જેવું કરીએ. ખીચડી તો કરી છે પણ બપૈયાનો નાસ્તો કરીએ. પાપડ સીવી આવીશું. ઓ મારી આ વેલાની ઉપરથી મમ્મીએ વેણી આટલી આ એક લુમખો આ રહ્યો એક લુમખો આ રહ્યો ઉપર હશે બીજો.
શું બનાવશ પુનઃ ખાવાનું? દાળ બાટી દાળ બાટી. મોડું થશે હું તમારી દાળ બાટી અને આ છોકરાઓ કરીશ બે. નહીં ભાવતી એટલી સાંભર બનાવવું આ ચંકુ મંગુ કરીશ. ઓય ચંકુ મંગુ કરો જચ્યું હાથની ખાલ જતી રહેશે. હા બહુ વાળું કરો છો પણ. તો હવે ચલો કઈ નાસ્તો વાસ્તો હોય તો થોડો નાસ્તો કરીએ. ચલો આમ થોડો નાસ્તો કરી લઈએ. શું કરીશ તું? શીરો બનાવજો કું? ના દાળ બાટી બનાવો. દાળ બાટી. ઓહ વીવડી વીવડી ચો પડી કો આલ્યો છે તારથી? ખાતી તો રોરો કરતી ચાવ. એ તો રો કરો ચો આલે તું કેમ ખાઈશું પડી કો? હા અરે હું લે કે તો ગાઈસ મમ્મી તો આજ તો ભેળકું ચાળે છે. દાળ બાટી બનાવવાની લાગે છે. તો ગાઈસ આજ તો બનશે દાળ બાટી. બાફા મેકી દઈએ વાહ એટલે નાસ્તો કરી દેવાનો એ કેમ ખાઈશું? બસ એટલું નહીં ચાલશે મમ્મી ખાવું છે તપેલું ખાઈ જાઉં આખું? હા કેતો ના ખાવાનું. મેં તો કાઢી વહેલા ખાઈ લીધી? ચલો ગાઈસ તપેલું ખાઈ લઈએ આખું. પપ્પા એમ કે બુદ્ધિ નહીં ખાલી તને. હા તો પેલા ખાતા પડે તાણ બુદ્ધિ આવે ને એમ. તો ગાઈસ આજ તો બનાવશે દાળ બાટી. દાળ બની જઈ? દાળ મમ્મી વંગારસ? મમ્મીના હાથની દાળ નું પૂનમ હાથનો બાટો. માપનો જ બનાવજો પછી 4-5 દાળ પડી રહી હોય ના બનાવ. ના અમે તો અમાર ચાબુ ખાય એવું કર્યું તો ગાઈસ બાટો ચડું છે અહીંયા. એ તું કેમ આવું કરું છું? ઓમ રમતી નહીં ગુડ્ડુ રમવા મળે એટલે લઈને હેડી. તો ગાઈસ આજ તો મમ્મી બનાવશે દાળ. દાળ બનાવ મમ્મી. તું નહીં બનાવતો સંજ્યા? હમ? બાટી તૈયાર જ છે બધું. તો ગાઈસ વીવો આવી છે બાટો ખાવા. બાફલા બાટી. તો જોઈએ મમ્મી જેવી દાળ બનાવવા સાસ તો. તું બનાવી દે તે તને આવડતી હોય તો. નહીં પૂનમ આવડતી હોય બનાવી દે. ચોયા બધું અમારું રાહું લાગે તમને સંજય હેડ હેડ જજે જો ગાડે ના બાટીના ટુકડા થઈ છે. છેવટે સંજાનું કોમ આલી દીધું મમ્મીએ. પેલાથી મોનું લગાડ્યું ના 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 તો જોઈએ અમુક ચાણો જ બનાવશો દાળ બાટી. ગાડો થઈ જશે હવે તળું એટલી વાર ચાર જ વાર લાગશે. એવો દાળ તો થઈ હમણાં હાલ. ચટણી લાલ ચટણી ચટણી બનાવવાનું પણ લવણ નહીં ચટણી બનાવવાની એ ના વગર તો મજા ના આવે. શાક તો આચાર સાનો ચટણી પણ લવણ નહીં કેટલા હાખરી લાયા છે સાસ? બોલ તો પાટા હતા મમ્મી લહણ નહીં? હા તમે પછી 1000 નું કર્યું લા પણ લવણ ના લાયા જિંદગીમાં કોઈ નહીં બધીનગર લાયા હતા હવે આપણે ખબર હા ત્યાં તમે 3 સંગરીઓનો આ યુઝ એક થાય. ના ત્યાં અડગાયેલી અમે ચોકણ બધીનગર વધીનગર 300 સંજ્યા. વળી ત્યાં જ છે ને એક બગડી તો ગાઈસ આજ તો દાળ બાટી બનાવી હતી તો બધો ખા બેસી ગયો. પણ દાળ બાટી બની છે ને આ શું કરવા બનાવી પાછું? ગંગુડીઓ શું છે? હા શું છે? સીપી છે બાટા. એ બંધ કર ના કમરા ધોઈ નાખો. આમાં તો સોકાર એ વ્યુ આ તો બાટવાની નવી રેસીપી હા હા કરે નવી રેસીપી હા હો તારી જે ખાવાનું છે એ તો ખાતો નહીં. લહણની ચટણી નથી તે મજા ના આવી ને એમ. ચટણી તો જોવો જ. ચટણી ના હોય તો સ્વાદ ના આવે. તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું. ચલો થોડો આરામ કરીએ. મારે હજી કોમ છે. અરે ગઈ છે પણ બેલી હા હો
ના બસ હાલ લાગી હા, તને એકલી ને હાલ લાગી? હાલ તો કે નહીં હાલ લાગી, આમ કે હાલ લાગી. મને અસર હાલ લાગે મરચું નતું એટલે ના મજા આવી. એ મેઠું હતું મેઠું નાખો હા દાળ બાટી તો હાલ બની મસાલા નામાં જઈને મરચાં આગળ મજા ના આવી છે હા હિંમત નો મરચા વગર ના મજા આવી. શું લાવ્યો બપૈયું? થઈ ગયું બપૈયું આવી ગયું? આવું હા રેસ્ટિંગ કરી દીધું. તો ગાઈઝ અમારા આ બપૈયું ઉગી છે. વગર આવું પણ બાકી બપૈયું સંજય તોડીને લાવીશ. લે હેડ કાપજે. આ તો મોળો સોંગ છું એ જ નહીં ખાવા એવો. ચલો બપૈયું કપાઈ સાસ તો આર્ય આર્ય આ તો હજે રોત આર્ય બપૈનું મુહૂર્ત થી. આ તો હજે રોતવાનું કેન્સર જેમ પપૈયું 100 કિલોનું ઓલા તા પીતી ઓલા હું લઈ લઉં એક દખાઈ જશે કહું ગોડો તને ભાવે છે ચાલશે? જબર ભાવને ગુડા એ કે ભાઈ એ કોઈ સંજય બપૈયું કાપવામાં જોઈએ મેઠું શક જેવું છે. મેં તો ઘરના વાળા છે. ઘરનો વાયેલો પણ અમુક તો મોળો હોય, પેલો વળી ઘરનો જ વાયેલો છે જેવો મોળો સોણ છે. એટલે હેડ પેલા મને ચાખવા દે જેવું છે. આનો પાવ બીજ કરવાનો એટલે પોર ઉગશી. હા આ વખતે આપણી જગ્યામાં નાખજે. લે ખો કેવું છે જેન્સી જોજે ગળી છે? કેવું છે ગળી છે? ચલો ગાઈસ ચાખી. ગુડ્ડુ તાર લેવું હોય તો આવી જા હેડ. હા હું તો આવી જ છું. લેખ શું લે હું કેમેરો પકડું કે શું કરું? ખાતું ડાયરેક્ટ આમ બોતરાઈ જેમ જીપ કરવાની. હોસા જેથી કોમેન્ટ આવી કે વગડા મજા આવી કૂતરું કીધું કા બકરી કીધું બકલી અને તારી ઓકે ડેડી કીલી કીડી કીડી કહે છે કીડી કીડી કે છે માકોલો. મકોલો બપોલો મકોલો શું ગુડ્ડુ કહે છે મકોલો એમ કહેવાય મકોલો કીડી બોલતી કીડી ઈટી કીડી ઈટી આ તો હાથે કરી ઈરી તો ગાઈ જઈએ તો નાસ્તો કરવા બી જશો આજ તો બાટીનો. કમર નથી રાખી બીજું લાવું બધું છે સારો શું કર્યું પેલો બીજા મસ્તી ના હે હે ના લી રોવાના તો ગાઈ મમ્મીને તો ચા પીવા બેસી ગયો છું અને બાટો ચા. આ તો બાટવા જુતું બસ લઈ લે. 2 દાડાનો બનાયા તો કાલ કરી દેજે ભેળ બનાવી ત્યાં તારી હાવ જે બનાવે બનાવો માર નહીં ખાવું. નહીં ચાલો હાવ પડ્યું એટલે શું બા ભેળ મમરા બનાવી એ તું છે સાથે લીધી ચા બળે નમરા ખાવી તો કાંઈ જઈએ તો ચા પીવા બેસી જાય. ચા નાસ્તો આમ ખાવાનું નહીં બને મને ખબર છે. સારું તો બની તું ત્યાં નાયરો શાક રોટલી બનાવી દીધા નહીં શેખર કઈ રીતે તમે પેલી એ કરો છો? ઉભરાઈ ગયું હોય એટલે અંદર હા જોજો હા હા પણ કઈ રીતે ઉભરણું? આ તો ખાલી છે. આ ડટી રે ને ઓમ બાકી નહીં એટલે ઓમ નહીં કરી હા ફિટ જ નહીં કરી નો અને કોલ કેચ મેં લોટ જ નહીં જોયું પાંચ દાવી જોજો બોલાવજો પાંચ દાવી. બોલે નહીં આ ફિટ કરતા નહીં આવડતી હોવાનું આજે દાળી નહીં દળતો એ રહ્યો પણ હું કરવા ના આવડે કોક નું કહેતી હોય તો આ બગાડ ચેટલો થાય? બગાડ નહીં બગડે ના બગાડ તો એ નથી લોકમાં થતો. તું કરીને એટલે બોલે ભાભી ફિટ જ નહીં કરી યાર આ રે ફિટ નતું કર્યું આ લોટનો મોટો જો બધું ઉડી ગયા. જાડી કમ્પ્લેટ લગાવી શકે હા કરજે ચાલુ ચાલુ કર પછી જોઈએ. તો ગાઈઝ અત્યારથી તો હોય તો ઠંડી પડવા માંડી ને મી ઠંડી એ ચદોડી ઉભી રહો તું એ ચમ રોસ તું ઘર યાર લેવા દાદા દાદી તેરી કા પપ્પા જ્યાં બાર ગોતી ન કર્યા એ સોની સોની ના મમ્મી જોઈ
ના પણ તું ઉભો થઈને ફર હમણાં છે નહીં રહેતી મારા વાહન હોય ખવડાઈ ના જે હું હાલ કોઈ ખાવડે છે પણ એ મમ્મી આ એટલે રોવા માંડી. હા તે તેડાવા માટે લઈને ફરો ઈ. હા એ નહીં એવું છે કે લઈને ફરો આખો દી તેલ કોઈ ના આખો દાડો તમે નહીં તેડી ફરતા તો કોના નાખશો? ચો ફર્યા હતા. આવું લઈને આવી હોય માલપુઆ બનાવું ખાવાય ત્યાં દાડાથી તે કરવા તો ગાઈસ આજ તો માલપુઆ બનું છું નવી વાનગી બનસ કોઈ બીજું બને છે હા દાળ બાટી શી ખબર બપોરની પરિષદ કે કે જો મમ્મી કદું તું માલપુઆ બનાવવાનું કહેતી હતી ને? હા આજે તો તારા માટે માલપુઆ બનાવું છું. માલપુઆ હા, શીખવું હો. હા તો શીખી દીધું હું હા. જેવા સેવા ખાઈ લે ને તું. હવા કેટલા દિવસથી કહેતી હતી માલપુઆ બનાવવાનું તું? હું તો કેટલા દિવસથી કહેતી હતી હા, આજે મમ્મી મુહૂર્ત આવ્યું. હા ચાલનું મમ્મી મુહૂર્ત નતું આવતું મમ્મી મુહૂર્ત જ નતું આવતું. આજે આવીશું. આવું. માલપુઆ બની આવ્યો. ગાઈસ ઓર્ગન તો દાદુ છે મમ્મી બનાવવા માલપુઆ એ વિરાસલું હું કરવા મે દીદી બાલ ખેંચું અહીં જો વીર કોક કહેતા ન. હું કહું ઓકે. એમ કે હા કે માલપુઆ બનાવાય તને એ ભાષા ખબર પડે? એ. ખબર હતી હા. પુને ગાડી વ્યાસી તમે જેવો ગોગળો તારો ગોગળો માર જેવો તું એ હું તો ગયા છી અસાને કોઈ કે મોબાઈલ ફેદી હે દાદી હું કરે છો કાગળ ભાઈનો ફોન આવ્યો છે, વાત કરું હું. વાત કરો હા. કાજલ ફ્રેન્ડ વાતો કરો ઓ વાતો કરું. જે શું કર મને લઈ જાઉં હે તો બસ देखते क्या कर देंगे नहीं जवा दो जा जा ए लक्ष्य विलंब में ना बोलाय इन जवाई का मुंह तुम पे हवाले ए ओके वाला को नकर हन सबसे इन कमेंट आले के जल्दी तो गोडी हो अपना का के तमे उ कदा હું કાજલભાઈ જોડે વાત કરું ફરીથી તમે આયા કાજલભાઈ નહીં આવ્યો છોકરો જેવું આવડે એવું બોલવાનું બેટા એવું કશું ના હોય કાજલભાઈ નો કોણ આવ્યો હા હા, જો. મમ્મી આ વિયાસુ ભજે ભજે તે પતે વિયો ચાલ્યો વિયો તો ગાઈસ આજ તો માલપુઆ ખાલી બનાવ્યા છું અને બપોરનું દાળ બાટી સારી ખીચડી આ તો પેલું મરચું કરી દો કેટલો થોડું ભાવે ખાવાનું પણ મરચું તો ઈ મને લહણ વગર નહીં આવતું ઈ મરચું એટલું પલાળવાનું મરચું ટીકીને વઘાર દેવાનું લહણ ના નાખવાની એટલું બીજું બધું નાખવાનું જે નાખતો હોય આ તો પપ્પા નહીં પપ્પાને ફોન બંધ કર્યો કે નહીં ખાવાનું શું કર્યું કાગળનો ફોન તો આવ્યો. ક્યાં જ્યાં કાજલ નહીં ના બેટા બોલ કાકાના હોટલ બેઠા. દરવાજા ખાલી વાંખવાના છે ચલો ગાઈસ ખાઈ લઈએ હા તું તો સ્વેટર પહેરે તોય ઠંડી લાગે છે અમારે તો સ્વેટર જ નહીં હું તાપણી તાપતો તો મારે તો કેટલો મમ્મી 7-8 વર્ષથી સ્વેટર લાવે અને હવે દર વર્ષે લાવે છે તારા હા ને આવું ડાલું હું 2 વર્ષ જ કાઢ નાખ 9-10 વર્ષ થઈ હા, તારને નહીં લાય નોકરી જો તાર લાય જ નહીં. 2012 માં લાવ્યો તો હું સ્વેટર પેલું જાડું હોય. 12 માં નહીં 13 હા 2013 માં લાવ્યો તો હું સ્વેટર જાય બાદ ને એક જ નહીં ઘરમાં. એને બે શટર પાડા દીધું. અને હા, હા. આ ચોથું છે હા? તાણ વીસ મું કહી દે ના ઓ લેવો. તઈ ગયો, તઈ. માં લગન પછી તઈ માં લગન તે મારા લાયા તાર લગન પાછું પણ હું તો 2012 માં નોકરી કરતો હા એ લાયો 2012 22 10 મને 11 વર્ષ થયો સેટર લાયો 11 વર્ષે હું સેટર લાયો હવે સંજ્યા છે ફેંકા છે આ એને આપણે ગુજરી પર આયે એક કામ કરતો 50 રૂપિયા લાયા તા ચલાવી. તે હું બીજું ફરીથી લઈ આવવાનું પચાને એટલે બીજા 3 વર્ષ હેડે તાણું ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ તાણું આજ તો બાટી થોડું ચાખી લઈએ બપોરે નથી મજા આવી આજે થોડો સ્વાદ લઈ લઈએ હોય તો ધબરા. કોઈ લેવાનું ધબરા ભાઈ. તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધો અને અહીંયા સાફ સફાઈ થાય છે
અને મમ્મીને તો તાપવા બેહસ. તો ગાઈસ ઠંડી એવી પડે છે ને સ્વેટર બેટર શું નહીં. અને મમ્મીને તાપવા બેહશું લાકડો બાળું છું. બેહે તો ગાઈસ અંધારું થઈ ગયું છે જો. અને એવો ઠંડો ઠંડો પવન આવે છે. આ તો વાદળો નહીં, આ તો પવન છે ઠંડો નહીં. તો ગાઈસ ચાંદનો તાપીએ છીએ અને ઊંઘવાનું કરીએ ટાટનો નહીં. 8:30 9 વાગ્યા છે.